સુરત શહેરમાં ગુનેગારો બેફામ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તહેવારોના દિવસોમાં જ પણ ગુનેગારો આતંક મચાવવાનું છોડતા ન હોય તેમ પાંડેસરાના નામે એક વિડીયો હાલ તો વાયરલ થયો છે, જેમાં જાહેરમાં એક યુવકને તેના નાના ભાઈ સામે ચપ્પુ બતાવી ધમકાવ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થતાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતમાં જાણે અસામરિક તત્વો હવે પેંધા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે, તે તહેવારોના દિવસે તો અસામરિક તત્વો બેફામ બની જાય છે। હાલ સુરતના પાંડેસરા વિસ્તારના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પાંડેસરાના શાંતાનગરમાં કેટલાક અસામરિક તત્વોએ એક યુવકને જાહેરમાં ચપ્પુ બતાવી ધમકાવીને તેને માર માર્યો હતો। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ધોળે દિવસે ભરચક વિસ્તારમાં અસામરિક તત્વો હાથમાં ધારદાર ચપ્પુ લઈને ફરી રહ્યા છે। આ તત્વએ એક યુવકને ઘેરી લીધો હતો અને તેને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। એટલું નહીં, તેને બળજબરીથી પકડી રાખીને માર પણ માર્યો હતો। આ ફૂટેજ જોતા એવું લાગે છે કે આ તત્વોને પોલીસ કે કાયદાનો જરા પણ ડર રહ્યો નથી। લોકોની અવરજવર વચ્ચે પણ તેઓ આ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરતા અચકાયા નહોતા। આ વિડીયોમાં સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય એ છે કે જ્યારે આ ગુંડા તત્વો યુવક પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર એક નાનો બાળક સતત આજીજી કરી રહ્યો હતો। તે માસૂમ બાળક હુમલાખોરોને ન મારવા માટે કરગરી રહ્યો હતો અને સમજાવી પણ રહ્યો હતો, છતાં આ ક્રૂરતાની હદ વટાવી ગયેલા આ તત્વોએ માસૂમની પણ વાત સાંભળી નહોતી અને યુવાને મારવાનું ચાલુ રાખ્યું હતું। આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। તો પાંડેસરાના શાંતાનગર ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે। ધૂળેટી જેવા તહેવારના દિવસે જ્યાં લોકો ઉજવણીમાં મગ્ન હોય, આવી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે અસામરિક તત્વો અવારનવાર અહીં માથું ઉચકે છે અને લોકો પર પોતાનો રૂઆબ જમવા માટે આવી હિંસક પ્રવૃત્તિઓ કરે છે। આ ઘટના પાછળ નહીં તો વિસ્તારમાં દહેશત ફેલાવાનું હોવાનું પણ મનાઈ રહ્યું છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયા હતા। વિડીયો વાયરલ થતાં સુરત પોલીસ સફાળી જાગી હતી। પાંડેસરા પોલીસે આ મામલે ગંભીર નોંધ લીધી છે અને પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને આ વિડીયો મળ્યો છે। વિડીયોની ખરાઈ કર્યા બાદ જાણવા મળ્યું છે કે આ ઘટના પાંડેસરાના શાંતાનગરમાં બની છે। હાલમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવીમાં દેખાતા અસામરિક તત્વોને ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે। પોલીસે આ બાબતે એ પણ તપાસ કરી રહી છે કે પીડિત યુવક અને હુમલાખોરો વચ્ચે કોઈ જૂની અદાવત હતી કે કેમ। આ ઘટના બાદ સુરતમાં સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે।